હવે આ તમે દંભની વાત કરો છો ને, તો આપણે દંભને જ કહીએ કે દંભથી આટલા મોટા રાજ્યની વ્યવસ્થા થોડીક બી જો 10% બી સચવાતી હોય તો એ દંભ ચાલુ રાખો. દંભથી કાયદો અને વ્યવસ્થા જળવાતું હોય તો આપણે બધી જગ્યાએ દંભ કરો. અહીંયા પણ આપણે દંભ કરીએ બે જણા, સરકાર પણ દંભ કરે, લોકો દંભ કરે, અને પીનારો પણ એવું કહી દે કે ના દારૂ બહુ ખરાબ છે ને અમે નથી પીતા. હા, ઓકે. તો એટલે મને ખાલી એવું એ અને સવાલ પેલું પણ દંભ ચાલુ રાખો કે મર્યાદા રાખો, એવું આપણે બોલતા રહેવાનું કે પોરબંદરમાં દારૂની દુકાન ખોલી બહુ જ ખરાબ થયું, ગાંધીનું અપમાન થયું, એવું પણ આપણે બોલતા રહેવાનું. હવે ખાલી એક સવાલ એવો છે કે ભાઈ ભૂતકાળમાં કયા, તમે જેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરી એમ ભૂતકાળમાં કોઈ એવા છે કે ભાઈ જેમણે એવું, શંકરસિંહ વાઘેલાની તમે વાત કરી પણ એ પદ ઉપર નહોતા પછી વાત કરી રહ્યા છે, તો બીજા એવા કોઈ હતા કે ભાઈ જેને એવું હતું કે ભાઈ આ દારૂબંધીમાં વધારે રાજ્યમાં દારૂ વેચાય છે પણ આપણે ખાલી દમ કરીએ છીએ, તો એવું રાજનેતાઓ કોઈ માનતા હોય એવું? ના, એવું તો શંકરસિંહ સિવાય તો કોઈ હિંમત કરી હોય એવું એવું નથી. ધ્યાનમાં નથી. પણ